એક મસ્ત વાર્તા. એક રાજા જે ક્રૂર હતો અને હવે સાવ બદલાઈ ગયો છે. એટલે મંત્રીમંડળને આશ્ચર્ય થાય છે અને પૂછે છે કે હે રાજા, તમે આટલા બદલાઈ ગયા? પ્રજા તમારા ઉપર વિશ્વાસ નથી કરતી કે આટલા ક્રૂર રાજા આટલા દયાળુ કેમ બની ગયા? તો રાજા કહે છે કે મારા જીવનમાં અમુક ઘટના બની ગઈ ને એના કારણે હું આટલો બદલાઈ ગયો. તો કે કેવી બની ઘટના? એને કીધું કે એક દિવસ હું છે ને શિકાર કરવા હમણાં જતો હતો, તો મારો ઘોડો લઈને જતો હતો, રસ્તામાં મેં એક શિયાળની પાછળ એક કૂતરાને ભસતા જોયો. એની પાછળ ભાગતો હતો. શિયાળે ખૂબ બચવાના પ્રયત્ન કર્યા, ગુફા સુધી પહોંચવા ગયું, ત્યાં જ કૂતરાએ એનો પગ છે મોઢામાં લઈ લીધો. એનો પગ ભાંગી ગયો શિયાળનો. કૂતરો આગળ ચાલ્યો, ગામ પાસે વ્યક્તિ પાસે હજી આવે અને ભસે એ પહેલા જ એ વ્યક્તિએ પથ્થર ઉપાડી અને જોરથી ફેંક્યો, એટલે કૂતરાના પગમાં લાગ્યો અને કૂતરાનો પગ ત્યાં જ ભાંગી ગયો. કૂતરો ભસતો ભસતો એની હજી બાજુમાં આવે ત્યાં સુધીમાં તે પડી ગયો ત્યાં. તો કૂતરો ભસતો હતો એટલે ઘોડો ગભરાઈ ગયો અને એને તરત પોતાની લાત ઉલાડી અને લાત પેલા પથ્થર મારવા વાળા વ્યક્તિને જઈને લાગી. એટલે એ માણસનો પણ ત્યાં પગ ભાંગી નાખ્યો, એવી લાત મારી ઘોડાએ. ઘોડો કૂતરો ફસ્યો હતો એટલે ગભરાઈ ગયો હતો, એટલે ત્યાંથી ભાગ્યો અને આગળ એક મોટો ખાડો હતો, એ ખાડામાં જઈને પડ્યો, એટલે ઘોડાનો પણ પગ ત્યાં ભાંગી ગયો. આટલું મેં જોયું ને ત્યાં મને એમ થઈ ગયું કે ક્યારેય કોઈ દિવસ કોઈનું અહિત ન કરાય. જો અહિત કરીએ તો આપણી યાર એવું થાય ને થાય. આવું છે એને કીધું. તો મંત્રીમંડળ સમજી ગયો કે હવે રાજાનું કંઈક કરવું જોશે, નહીંતર આપણે જે બધી સુવિધાઓ મળે છે એ ઘણી ઓછી થઈ જશે. એમાંથી એક મંત્રીએ નક્કી કર્યું કે આજે રાજાનું મારી જ નાખીશ. પગથિયા ચડીને ઉપર આવતો હતો, તેમાંથી એક પગથિયું ભૂલાઈ ગયું. એવી રીતે ગબડીને પડ્યો કે હજી નીચે પહોંચ્યો ત્યાં તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું, મૃત્યુ પામ્યો. અને રાજાને ખબર પડી. તો રાજા એ કીધું કે જેવું કર્મ કર્યું એવું ફળ એને મળ્યું. એક ઇંગ્લિશમાં બહુ સરસ કહેવત છે કે ઇવેલ બિગેટ્સ ઇવેલ. મતલબ તમે જેવું કર્મ કરો છો, તમે કોઈને ફસાવવાનો પ્રયત્ન કરો છો, તો વેરી સૂન તમે કોઈ જગ્યાએ ફસાવાના જ છો. એટલે હંમેશને માટે સારું કર્મ કરીએ, સારા લોકો સાથે વ્યવહાર બાંધીએ અને વ્યવસ્થિત મજાથી રહીએ, નહીતર આપણે આ ચક્રમાં આવવાના જ છીએ. તમારું આ વાર્તા વિશે શું કહેવું છે? પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.